નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના કલાણા ગામમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। આજે બપોરે એકાએક બે જૂથ વચ્ચે પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું અને અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે બે જૂથ વચ્ચે ગઈકાલે સાંજે પણ મામલો બીચક્યો હતો, જેમાં સામે જોવા જેવી બાબતે અને સોશિયલ મીડિયા ઉપર પણ થોડીક ટિપ્પણીના બાબતે આ વિવાદ છે તે વકર્યો છે અને એકાએક આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે ગઈકાલે જેમ તેમ મામલો શાંત પડ્યો હતો, પરંતુ આજે સવારે ફરી કલાણા ગામના બે જૂથના લોકો છે તે સામે આવી ગયા અને હવે ધીંગાણું જેવી સ્થિતિનું નિર્માણ થયું। પથ્થરમારો થયો અને અજંપાભરી સ્થિતિ છે તે ગામમાં જોવા મળી। આ ઘટનાની જાણ છે તે સાણંદ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સાથે જ આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। કોણે સાણંદના કલાણા ગામની શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યું, શું કામ આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા, તે ઝીણવટપૂર્વક આ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ પણ આરોપી હશે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વાત કહેવાય રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા મુજબ હાલ બે જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે, પરંતુ હાલ ગામમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે। પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત તે ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ આ બાબતે પોલીસ તકેદારી રાખી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ભ્રામક વાતો છે તે ફેલાવવામાં ના આવે, જેના કારણે માહોલ દોડાય। ને બે દ્રશ્ય પણ સામે આવ્યા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ છે તે ખેતરમાં છુપાઈ ગયા હતા, તેમને પણ ડ્રોન થકી પકડવામાં આવ્યા છે અને હાલ આ મામલે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।